અમારા નિશાળમાં સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. બોલો, આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારો આ જોક્સ બોલે. સાહેબ નિશાળમાં ભણાવતા ભણાવતા હોઈ ગયા. એટલે આપણા ગામડાના છોકરા હોશિયાર હોય ને, એ છોકરાએ કીધું કે આને જગાલો, આને જગાલો. તો એક છોકરો કે કાંઈ ના જગાડવા, ભલે હું તા, આપણે ભણવું મીટ્યો. પણ આ ખરેખર કોરોનાએ કેવું કર્યું ખબર સાહેબ? સાહેબોને અભિમાન હતું આપણે શિક્ષકોને કે અમે ભણાવીએ તો જ પાસ થાય. આ વગર ભણાવે પાસ કરવા પડ્યા. છોકરાઓને હતું ભણીએ તો જ પાસ થાય, છોકરાઓને ચૂક ન ભણીએ તો પાસ તો કરી દે. હમણાં આ છોકરાઓ વાતો કરતા હતા, નાના નાના ટાબરિયા, એ કે હાલો ને કોરોનાને હટાડી દે, કે કેમ તક પરીક્ષા આવે ત્યારે બહાર કાઢશું. શિક્ષક હોઈ ગયા ભણાવતા ભણાવતા. એટલે છોકરાએ કીધું હે સાહેબ જાગો, હે સાહેબ. પણ સાહેબ તો એટલા ઘસઘસાટ સુઈ ગયેલા. તે એક છોકરો અપલખણો હતો ને, સાહેબના કાનમાં હળી ભરાવી. સાહેબે 2 વાર આમ 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 કર્યું, પછી જાગી ગયા ને ખીજાણા. કોણ છે? બોલા કે કોણ છે? હું અમી છીએ. ભણાવવા આવો છો કે હું આવો છો? એ છોકરાઓ, ગુરુજી સામે ન બોલાય. એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી એમ ન બોલાય, હુઈ જાય ને એમ બોલવું કે નહીં. હું બેટા છુઈ નહોતો ગયો, હે હું છુઈ નહોતો. હવે અમે બાળ એમ હુઈ ગયા હતા તોય. બેટા હું સુઈ નહોતો ગયો, હું ધ્યાનમાં બેઠો હતો અને હું સ્વર્ગમાં ગયો હતો. ખાલી શરીર જ મારું અહીંયા હતું, હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને ડાટ્યો હતો. સ્વર્ગમાં જવાની કદાચ નિહાળમાં રહેતા તમને હું વાંધો છે? અરે બેટા, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે. છોકરા કોઈ ખોટું ન બોલવું. છોકરા રાજી થઈ ગયા, હાલો ને સાહેબ એ હાટું ગયા હોય. અત્યારનો સ્ટાફ જો ને તમે સાહેબ, અત્યારે જોઈ તો બધા ખૂબ સારો અભ્યાસ કરીને, હે ખૂબ સારા શિક્ષકો. હા, અત્યારે રાવ સાહેબ સચિવ ગુજરાતને મળ્યા, અધિકારીઓ ખૂબ સારા આવ્યા છે. હે શિક્ષણ મંત્રી મારા સ્નેહી મિત્ર જીતુભાઈ વાઘાણી, મારા જીગરજાન મિત્ર. આ બધા ધારાસભ્યો કરતા હારા માણસો છે, હારા સભ્યો. હા, ધારાસભ્ય તો દુનિયામાં મળશે, પણ હારા સભ્ય મળવા ને એ મુશ્કેલ છે. બાકી તો ભાજપ કોંગ્રેસ હાલ્યા કરવાનું, એમાં કાંઈ આપણા બાપનું કાંઈ જવાનું નથી. હારા સભ્ય પસંદ કરો, ધારાસભ્યમાં હારા સભ્ય પસંદ કરો. જ્ઞાતિવાદ મૂકો, 18 વર્ણ એક બનો. આ તમારા ગામમાં કેટલા વર્ષથી બિનહરીફ હાલે આવે? હે 40 વર્ષથી સાહેબ. કમલીવાળા ગામને કોટી કોટી વંદન કરું છું સાહેબ. આખા ગુજરાતનો દાખલો બને. હા, મેં સાહેબ આ વખતે 4-5 ગામમાં પોતે મહેનત કરીને જઈ આવ્યો. 4-5 ગામમાં સીટીઓ નાખીને. એક ગામમાં તો એવું કીધું કે જેની આ સીટી આ વખતે નામ આવે આ વર્ષ, આ 5 વર્ષના, અને બીજું નામ આવે ઓલા વર્ષે ઈ. એટલે 10 વર્ષના ઘણા ગામમાં એવી રીતે થયું. પણ ખૂબ ખૂબ આ 40 વર્ષથી. અને અહીંયા પટેલ સમાજ, દેસાઈ સમાજ 18 વરણ આ ગામમાં રહે છે સાહેબ. 18 વરણને હું કોટી કોટી વંદન કરું છું. ભલા માણસ, ખરેખર આ બધા ગુજરાતી બનીએ. હું આયર છું, હું રબારી છું, હું દેહાઈ છું, હું પટેલ છું, હું કોળી છું, હું કુંભાર છું, હું પ્રજાપતિ છું. સાહેબ એ બધું મૂકો. એ છે ને એ આપણી વરણ વ્યવસ્થા છે, હોવી જ જોવે. દરેક જે જ્ઞાતિમાં જન્મી એનું ગૌરવ હોવું જોવે સાહેબ. પણ એ ન ભૂલી જવાય કે હું ગુજરાતી છું, હું ભારતીય છું. ભલા માણા, હે જરૂરી છે. એટલે બહુ સરસ એ આપણે ગમ્યું. હા, નહીતર તો છૂટણીયા અમુક ગામમાં નવી સોવણી હિવરાઈને આવે, મારે ઊભું રહેવું, વાડીએ ઊભો રહે રોજ ઉટકાઈને ભાઈ. શું કામ ગામને હેરાન કરો છો? એટલે બોલા સાહેબે કીધું, સાહેબ એટલે ટૂંકમાં અત્યારે ખૂબ સારું છે બધું, ભગવાનની દયા છે. એટલે આને કીધું કે હું સ્વર્ગમાં ગયો હતો. એમાં બન્યું એવું, એકવાર છોકરો હુઈ ગયો અને સાહેબ ખીજાણા, ભણવા આવો છો કે શું આવો છો? તો છોકરો બોલ્યો, સાહેબ હું હુઈ નહોતો ગયો, તો હું સ્વર્ગમાં ગયો તો. ખોટું બોલસ? કોણ હતા ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, અપશરાવું. એમ? હા, બીજું શું હતું? ઘણું હતું. તે ત્યાં જઈને શું કીધું? મેં ત્યાં જઈને ઇન્દ્ર ભગવાનને પૂછ્યું. શું પૂછ્યું? મારા સાહેબ આવે અહીંયા?
હું કીધું એને કીધું ખોટો છે, અહીંયા કોઈ આવ્યું નથી જીવ. જેટલા મઢ છે સાચી વાતું છે ઈ હો, બાકી એની વાંહે ખોટું ઘણું હાલતું હોય. એક કહેતો તો નાયડ બાંધું નળિયા બાંધું, ઓલા કે તારા ઘરની પાંગે જ બેન ને મંડાણો. હા, જેટલા મઠ એટલા ભુવા, એને પ્રણામ કરું સાહેબ છે, કારણ કે શક્તિપાત દેવી ભાગવતમાં લખ્યું છે શક્તિપાત થાય માં સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે એટલે એને વાઇબ્રેશન આવે. બાકી તો નથી. ઘણા બહેનોય ધૂણતા એવા જો બધા પુરુષ ધૂણે ને બાયુ ધૂણેમાં બહુ ફેરો. આપણે પુરુષ ધૂણતા હોય ને તો ગણ્યા ગાંઠ્યા પગે લાગે, પણ બેનું ધૂણતા હોય ને ખમા આખું ગામ પગે લાગે, વારો ન આવે. હે માં, હે માં, હે માં. મને હવે ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી. રોજ કેટલી વાર કેવું હે માં. હા, આમાં શબ્દ પકડો તો જ મજા આવે, કઈ બધાને નો મજા આવે. અમુક તો હા આમ જ હજી બેઠા છે, આવશે હું ઘડીકમાં શિવાજી આવે ને ઘડીકમાં આવો તો હું થાય છે આમાં. નહીં, તમે પીવો તો મજા આવે, તમે વાત પીવો તો મજા આવે. હા, બાકી નો ખાલી હું નો ઘણા ઈ ક્યાં કરો 80 વર્ષ ઘણા થઈ ગયા તો હજી ખબર જ નથી આપણે હું સહી એમ, અને ઈ નથી ખબર હું કામ આવ્યા. ઈ ઘણાને કોરોના વયું ગયું એટલે ઘણાને હજી નથી ખબર ઈ હતું હું. હવે એને કોઈ દી કોરોના થાય. એક જણાએ ડોક્ટરને ફોન કર્યો કોરોના વખતે, ત્યારે તો ફૂલ કોરોના ઝપટ હાલતી હતી. હું તમને સાચી ઠોકીને કહું સાહેબ, વિશ્વાસથી કહું, હું એક દી ઘરે નથી રહ્યો. એક દિવસ હું ઘરે નથી રહ્યો. ઘરે એટલે હું કઈ રખડવા નહોતો જતો, હોસ્પિટલ જ જતો હતો. એક પણ વાર મેં જો સાંભળો, જો સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ, પણ સાહેબ અમે જે પૂજ્ય મોરારી બાપુ દ્વારા જે અમારે સેવાનો અમને મોકો મળ્યો અને તળાજાની હોસ્પિટલ અમે ચાલુ કરી, એક પણ દર્દીને ઓડ્યા વગર નથી રહ્યો. જેની પરિસ્થિતિ હાવ ગરીબ હોય ને ગંભીર હોય, બે વસ્તુ હોય, ત્યાં માડી હોય, બાપા હોય કે યુવાન મિત્ર હોય, એની બાજુ બહેન કહેતો તારા રિપોર્ટ મેં જોયા ભાઈ, તમને કોરોના નથી, તમને કોરોના હોય તો હું થોડો તમને અડું. સાહેબ 90% ફેર પડી જતો હતો. અડે થાય એવું વસ્તુ નહોતી, વેમમાં હોય એને થાય. હા, અડે શું થાય તમને અનુભવ થયો છે અમુકનો. એ બિચારા કોઈ દી બહાર નહોતા નીકળ્યા, માસ્ક વગર નીકળતા નહોતા, કોઈનું પાણી નહોતા પીતા. એ ધરાર આવી ગયા, હારો મરી ગયા. નહીં, સેવાનો મોકો ભગવાન આપે. આપણને નથી થયો માન લેવાનું કે આપણને શું કામ નથી થયો. ઈશ્વર જોવા માંગતા હશે કે આને નથી થયો, બીજાની સેવા કરે કે નહીં. એ આપણો પાવર વીયો ગયો. હે, જેને ભાઈઓનું જોર હતું કે અમારી પાસે એટલા અમે ભાઈઓ છે ને અવડો અમારો પરિવાર છે, ખબર કાઢવા ન ગયા કોઈ. હે, તમારા દાદા ને હવે કેમ છે? જાવ ને, પેલા તો બહુ સફરજન ખાધા બેઠા બેઠા. ત્યાં જાવ ને, દાદા ને કેમ છે? અને ભાઈ ભીડે એવી થઈ થયો. ધન્યવાદ આપું સરકારી દવાખાનાના સ્ટાફને, પ્રાઇવેટ દવાખાનાના સ્ટાફના અમુક મિત્રોને. હા સાહેબ ઊભા પગે રહ્યા, પોલીસ સ્ટાફ ઊભા પગે રહ્યો, હે સફાઈ કામદારો બધાને વંદન. ખૂબ મહેનત કરી બધા. લોકડાઉન જે હાવ પહેલું લોકડાઉન આવ્યું ને તો હાવ હજડો ને ઘીરે આમ જ બેઠા. જે ભાઈ 10 વર્ષથી પતિ પત્ની અમુક નહોતા બોલતા ને એ બોલતા થઈ ગયા. ક્યાં જાય? ઘરે જ દેવું ને આમ જવાનું. ક્યાં જાય? બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલ ને નો સાંભળીએ. એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું લોકડાઉનમાં કેવું થયું? મને કે માયાભાઈ ખરેખર ઘણું જાણવા મળ્યું. માયાભાઈ તમને શું જાણવા મળ્યું? મને કે આપણને લોકડાઉન આવ્યું ત્યારે આપણને ઘરે રહ્યા આપણે, અને આપણને પેલું જાણવા એ મળ્યું કે પોતું મારતા મારતા પાછું ઓલાય, ઝાડુ મારતા મારતા આગળ ચલાય. બોલો કેવા ટ્રેનિંગ લઈ લીધા. હે, કેવું શીખ્યા કીરે.
એક ભાઈને મેં પૂછ્યું, મેં તમે આમ આમ એને કરુંનું કેવું થયું, મોઢું આમ 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 થતું હતું. મેં કીધું તમને શું જાણવા મળ્યું આમ આ કોરોના કાળમાં, લોકડાઉનમાં તમને શું જાણવા મળ્યું? મને કે માયાભાઈ કોઈને કહેવાય નહીં અને તમે કોઈને કહેતા નહીં. નકર એકચ્યુઅલી યાર બહુ સુધરેવી, એકચ્યુઅલી બહુ બોલે, એકચ્યુઅલી યાર. મેં કીધું પણ કહો ને આમ શું? મને કે માયાભાઈ મારા લગ્ન જીવનના 35 વર્ષ થયા, છોકરાની ઘરે છોકરા છે, ભગવાનની દયા છે, પણ માયાભાઈ એટલા બધા આપણે બધા કામમાં વ્યસ્ત, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ, સાઈડ ટુ ઓફિસ, ઓફિસ ટુ હોમ, ક્યારે ઘરે આવીએ કાંઈ નક્કી નહીં, એટલા બધા બીજી રહેતા. પણ ભગવાને ખૂબ દયા કરી, ઘરે ને ઘરે રહ્યા. મેં કીધું તો અમી રહ્યા, નકર ગામો ગામ વાતા વગાડતા હતા. હવે હામાં બે ગયા, હવે તો રોજ રોજ ઘરે ઉતારો આરતી. પણ મને કે માયાભાઈ મને તો બહુ ભગવાનની દયા થઈ. બોલો શું થયું તો કયો? મને કે માયાભાઈ 35 વર્ષમાં લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો તલ છે. નીરખીને જોવાના માઇન્ડ મોકા મળ્યા. બોલો, બાકી મારા દીકરા હામું નહોતા જોતા. હા હા, શું શું કોરોનાએ કવરાવ્યા છે સાહેબ. બસ મહાકાળી માને પ્રાર્થના કરીએ આવી બીમારી ન આવે. હે માં અમને બસ પણ પ્રેમ રાખજો. 18 વરણ એક રહેજો તો આવી બીમારીમાં ન જવું હોય તો. આ વરણવાદ તોડાવવા માટે કદાચ આવી બીમારી આવતી છે. આ જેના માવતર જે પેલા કોઈના જે ગુજરી ગયા ડેડ બોડી ત્યારે નહોતા આપતા, તેથી પૂછવા ક્યાં કઈ જ્ઞાતિના માણસે અમારા દાદાને અગ્નિ સંસ્કાર આપ્યો? યુ કોઈ પૂછવા ક્યાં ગયો જ્ઞાતિવાદ? ભયાનક બીમારી થતી ત્યારે પૂછવા ગયા બેડ મળતો હતો કે કઈ જ્ઞાતિનો ડોક્ટર છે, અમારી જ્ઞાતિનો હોય તો જ જવું, ભલે બાકી મરી જવું. કોરોના વટ લો નહીં. આ જ્ઞાતિવાદ તોડવા માટે 18 વરણ એક. હમ સનાતની હૈ, હમ ભારતી. કોઈ પૂછતું જ નહોતું. લઈ સાહેબ ભાઈઓના જોર હતા એનું અભિમાન ઉતરી ગયું. છોડો, પૈસાનું જોર હતું એ ઉતરી ગયું. ડોક્ટર 10 કરોડ લ્યો પણ મારા ભાઈને બેઠો કરી, મારા બાપને બેઠો કરી. ઓલો કે 10 હું 500 કરોડ દે તે જેની ટીકડી જ નથી મેં શું કરી લેવાનું. પહેલી વાર એવી બીમારી આવી કે ખાટલાન બાટલાન બધું દર્દીને ગોતવાનું. ડોક્ટર તો એમણે ઉભા રહે. એ ખબર પડી કે આ લીમડા આપણા માટે શું કરતા હતા, આ વૃક્ષો આપણા માટે ઈશ્વરે આપણને કેવી રીતે મફતમાં ઓક્સિજન આપ્યું. સાહેબ આ પ્રતિષ્ઠા હારવાર એક પ્રતિજ્ઞા લેજો કે મારા જીવનમાં હું 2 ઝાડ ઉગાડીને જાય, જેથી કરીને એમ કહેવાય કે મેં જે જીવનમાં ઓક્સિજન લીધો હતો એમાંથી કાંઈક તો હું આપી શકું ને સાહેબ. આવી પ્રતિજ્ઞા લેજો સાહેબ. હું 5 ઝાડ રોપતો જાય, 2 ઝાડ રોપતો જાય. પૈસાનું જોર ન હાલ્યું, ભાઈઓનું જોર ન હાલ્યું, સત્તાનું જોર ન હાલ્યું. આમાં ન ચાલે. ત્યારે કેવલ આપણું જોર કોનું ચાલે? આ મઢમાં તમે મંદિરમાં બેહાડવાના છો ને મહાકાળીનું, તમારા કુળદેવીનું જોર ચાલે. જેની કુળની દેવી તાકાતવાન સાહેબ, એનો કોઈ દી વાળ વાંકો ન થાય.